જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 26મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું ગોકુળમાં નંદોત્સવ અને શ્રી કૃષ્ણની બાલ લીલા. વાસુદેવજીએ કૃષ્ણને ગોકુળમાં મૂકી ગયા પછી યશોદાજીએ નાનકડા કૃષ્ણને જન્મ આપ્યો એવું માનવામાં આવ્યું. નંદ બાબાએ પુત્ર જન્મનો ભવ્ય ઉત્સવ કર્યો. સમગ્ર ગોકુળ આનંદથી ઝૂમી ઉઠ્યું. ઘરોમાં દીવડા પ્રગટાવ્યા, ગાયત્રીઓ ગવાઈ, સ્ત્રીઓએ થાળીઓમાં આરતી કરી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજથી જન્માષ્ટમી અને નંદોત્સવની પરંપરા શરૂ થઈ. નાનકડા કૃષ્ણની લીલાઓ ગોકુળને દિવ્ય આનંદથી ભરી દેતી. કૃષ્ણજી માખણ ચોરીને ખાઈ જતા. ગોપીઓ ફરિયાદ કરવા આવતી, પણ યશોદાજી તેમના નટખટ મુખ સામે જોઈ હસવા લાગી જતા. નાનકડા કૃષ્ણે વાંસળી વગાડતા જ ગાય અને ગોપીઓ મોહિત થઈ જતી. પ્રકૃતિ પણ તેમની રાગમાં લીન થઈ જતી. ગોપાળ મિત્રો સાથે રમતા, ગાય ચરાવતા અને સમગ્ર ગોકુળ હંમેશા આનંદમય થઈ જતું. ગોપીઓ નાનકડા કૃષ્ણને પોતાના હૃદયમાં સમાવી લેતી. કોઈ એમને પોતાનો પુત્ર માને, કોઈ ભાઈ માને તો કોઈ મિત્ર માને. ભગવાને ગોકુલમાં ભક્તિ અને પ્રેમનો સાચો ઉત્સવ કર્યો. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાનની લીલાઓ આપણને નિર્દોષતા, પ્રેમ અને આનંદનો પાઠ આપે છે. સાચું સુખ સંપત્તિમાં નથી, પણ નિર્દોષ હૃદય અને ભક્તિમાં છે. ભગવાન જ્યારે બાળ સ્વરૂપમાં આવે છે ત્યારે જગત આનંદથી ભરાઈ જાય છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું પૂતના વધ, શ્રી કૃષ્ણની પ્રથમ દૈત્ય વિજય લીલા. આજે આપણે સાંભળ્યું ગોકુળમાં નંદોત્સવ અને નાનકડા કૃષ્ણની બાળ લીલા. ચાલો આપણે પણ જીવનમાં નિર્દોષતા અને પ્રેમ અપનાવીએ અને ભક્તિથી જીવનને સુખમય બનાવીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.